અરવલ્લીના મેઘરજમાં વરસ્યો કમોસમી વરસાદ 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા, રહીશોને પડી ભારે મુશ્કેલી। દ્વારકા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ। નાવદરા, મોવાણ, હડમતિયા, પટેલકા સહિતના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસ્યો વરસાદ। ખેડૂતોને માવઠાથી નુકસાનનો માહોલ। જામખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ। કેશોદ, વિંજલપર, માંચા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ। માવઠાથી ખેડૂતોની મગફળીનો તૈયાર પાક પલળ્યો। મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ। દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। તમામ માછીમારી કરતી બોટને પરત બોલાવીને સુરક્ષિત સ્થળે લાંગરવાની અપાઈ સૂચના। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત। જામનગરના કાલાવડ શહેર અને તાલુકામાં માવઠાનો માર। 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। મગફળીના પાત્રા, કપાસ, સોયાબીન, ડુંગળી, મગ, અડદ, તલ સહિતનો પાક ધોવાયો। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। અમરેલીના રાજુલાના ચાચબંદર ગામે પ્રસૂતા મહિલાને બોટ મારફતે લઈ જવાઈ। 108 એમ્બ્યુલન્સ સુધી, ત્યારે વિક્ટર દરિયાઈ ખાડીમાં બોટ મારફતે મહિલાને સામા કાંઠે લવાઈ। 108ની ટીમે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ। અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી વીજપોલ ધરાશય થયો। વાડીએ જવાના રસ્તા પર પાણીનો પ્રવાહ વધતા વીજપોલ જમીનદોસ્ત થઈ ગયો। વીજપોલ ધરાશય થયાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। અમરેલીમાં રાજુલાના રામપરામાં ભરાયા નદીના પાણી। ગામની ધાતરવડી નદીમાં દૂધનું વાહન તણાયું। સ્થાનિકોએ જીવના જોખમે બોલેરો ચાલકને બચાવ્યો। એક બાઇક પણ તણાતા ચાલકને બચાવી લેવાયો। અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદથી ફરી વળ્યા પાણી। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક ખેતરમાં પાણી ભરાઈ ગયા। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા। પાણીમાં બગસરા ડેપોની એસટી બસ ફસાઈ હતી। અમરેલીના રાજુલા શહેરના મંદિરમાં ભરાયા પાણી। રાજુલા બાયપાસ રોડ પર આવેલા મંદિરમાં વરસાદી પાણી ભરાયા। શિવાલય અને હનુમાનજી મંદિરમાં 3 ફૂટ સુધી પાણી ભરાતા હાલાકી। અમરેલીના લીલિયા સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા। લીલિયાના બજારમાં નજીક વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી। અમરેલીમાં રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદે મુશ્કેલી વધારી। ભારે વરસાદથી ધારાનેસ ગામ સંપર્ક વિહોણું થયું। ધાતરવડી ડેમના પાણી નદીમાંથી ગામ તરફ વળતા હાલાકી। અમરેલીમાં રાજુલાનું ઊંચૈયા ગામ સંપર્ક વિહોણું બન્યું। ધાતરવડી નદીના પાણી ફરી વળતા વાડીના શ્રમિકો ફસાયા। ધારાસભ્ય સાથે પોલીસે પહોંચીને તમામ શ્રમિકોને બચાવી લીધા। અમરેલી જિલ્લામાં ખાંભાના તાતણિયા ગામે આવેલી નદીમાં આવ્યું પૂર। ભારે વરસાદથી ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ। પૂરના પાણી મંદિરમાં ઘૂસી જતા હાલાકી। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા। ભારે વરસાદથી ખાંભાના રાયડી ડેમ છલકાયો છે। ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા। અમરેલીમાં રાજુલાના ચોતરા ગામની નદીમાં પૂર આવ્યું। બ્રિજ પર પાણી હોવાથી 108 ન પસાર થઈ શકી અને ગર્ભવતી મહિલાને લઈ જવા માટે બોલાવેલી 108ને પરત ફરવું પડ્યું। ગામમાં અવરજવર બંધ હોવાથી લોકોને હાલાકી। અમરેલીમાં ખાંભા અને રાજુલા પંથકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા। ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું। રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું। અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદથી ધાતરવડી ડેમ 2 છલકાયો છે અને ધાતરવડી ડેમ 2ના 19 દરવાજા ખોલવાની ફરજ પડી। નીચાણવાળા ખાખબાઈ, હિંડોળના વડ, રામપરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। અમરેલીના સાવરકુંડલાના જાંબાળ ગામમાં નદીમાં પૂર આવ્યું। ભારે વરસાદથી સૂરજવડી નદીમાં પૂર આવ્યું। સતત વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ। અમરેલીના સાવરકુંડલામાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક। હાથસણી ગામે શેલ દેદુમલ ડેમનો 1 દરવાજો ખોલાયો। નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા। ગીર સોમનાથના ઉનામાં 3 દિવસથી વરસાદ વરસ્યો। 3 દિવસથી ધોધમાર વરસાદ વરસતા કંસારી ગામે પાણી ભરાઈ ગયા। ઉના ધોકડવા તુલસી શ્યામ રોડ પર આવેલા કંસારી ગામે વરસાદી પાણી ભરાયા। ગામમાં પાણી ઘૂસતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઉના પંથકમાં ભારે વરસાદથી દ્રોણેશ્વર ડેમ છલકાયો। ગીરમાં ધોધમાર વરસાદથી દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો। ડેમના દરવાજા ખોલીને છોડાયું પાણી। ગીર સોમનાથનો રાવલ ડેમ ફરી છલકાયો। રાવલ ડેમના 2 દરવાજા ખોલીને પાણી છોડાયું। ઉના તાલુકાના 17 ગામોને એલર્ટ કરાયા। ગીર સોમનાથમાં ઉના અને ગીર ગઢડામાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા। ભારે વરસાદથી મગફળીના પાથરા પૂરમાં ડૂબી ગયા। ખેતરમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો। ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદથી ભરાયા પાણી। સુપ્રસિદ્ધ ગુપ્ત પ્રયાગનું શ્યામ મંદિર પાણીમાં ગરકાવ। ગુપ્ત પ્રયાગની આસપાસના ખંડેરા, વાસોચ, લામધાર સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા। ગીર સોમનાથના ઉનાનું વાશોજ ગામમાં બેટમાં ફેરવાયું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। ઉપરવાસમાંથી પાણી આવતા ગ્રામજનોને ભારે હાલાકી।
ગીર સોમનાથમાં ઉના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે મોટા ગામમાં પાણી ભરાઈ ગયા. ગામમાં કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા પાણી. ખત્રીવાડા ગામ અને સનખડા ગામેથી પસાર થતી રૂપેણ નદીમાં આવી ઘોડાપુર. નદીમાં પૂર આવતા ખત્રીવાડા અને સનખડા ગામની અવરજવર બંધ. ગીર સોમનાથમાં ગીર ગઢડા ગામે પસાર થતી રૂપેણ નદી બંને કાંઠે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં. ધોધમાર વરસાદને પગલે ગીર સોમનાથના જાંબાળા ગીરમાં આવેલો શિંગોડા ડેમ ભરાયો. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડાયું. ગીર ગઢડા અને કોડીનારના 12થી વધુ ગામોને એલર્ટ કરવામાં. ગીર સોમનાથમાં ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું બન્યું. રૂપેણ નદી બંને કાંઠે વહેતા સંપર્ક વિહોણું થયું. ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર વયા છે નદીના પાણી. ગીર સોમનાથ અને ઉનામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ઉના નજીક આવેલું અમોદરા ગામ સંપર્ક વિહોણું. અમોદરા ગામની આસપાસ ફરી વળ્યા વોકળાના પાણી. ગીર સોમનાથના ઉનામાં ઉટવાડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઉટવાડા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો. વાડી વિસ્તારના લોકોએ અવરજવર કરવામાં પડી મુશ્કેલી. પંચમહાલના ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા. ગોધરામાં કલેક્ટર કચેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહીસાગરમાં કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ખાનપુરના બાકોર ગામમાં માર્ગો પર પાણી ભરાયા. બાકોર ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાઈ જતા હાલાકી. આ સાથે ખેતરમાં પાકને પણ નુકસાન જવાની ભીતિ. તાપીમાં વ્યારાના ચીખલદા ગામે ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. ખેતરમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને બહાર કઢાયો. પલળેલી ડાંગરનો પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા. તાપીના સોનગઢમાં ભારે વરસાદ પડ્યા બાદ ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો. ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંટોળા નદીમાં વધી પાણીની આવક. નીચાણવાળા વિસ્તારમાં આવેલા 10થી વધુ ગામોને એલર્ટ કરાયા. સુરતના ઉકાઈ ડેમની જળ સપાટી 345.2 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમમાં પાણી ભયજનક સપાટીને પાર પહોંચતા ચિંતા. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. પાણી છોડાતા કોઝવે પર 7 મીટરે પહોંચ્યું. પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં ડિપ્રેશનની અસરને પગલે ઊંચા મોજા ઉછળ્યા. સાવચેતીના ભાગરૂપે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. ભાવનગરના મહુવામાં વરસ્યો વરસાદ. ખાટસુરાથી બગદાણા રોડ પરના પુલ પર ફરી વળ્યું પાણી. વાહનોને અવરજવર બંધ કરવામાં આવી. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. કમોસમી વરસાદથી ડુંગળી, કપાસ, સોયાબીન, મગફળીના પાકને નુકસાન. ભાવનગરના મહુવામાં આવેલું કતપર ગામ બન્યું સંપર્ક વિહોણું. હવામાન વિભાગની આગાહીને પગલે અવિરત વરસાદથી કતપર ગામને જોડતા પુલ પર પાણી ફરી વળ્યું. 11 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી. ભાવનગરના મહુવામાં આવેલા માલણ ડેમના 34માંથી 30 દરવાજા ખોલાયા. માલણ નદી 2 કાંઠે વહેતી થઈ. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા. સતત 2 દિવસથી વરસાદી માહોલના કારણે ડેમમાં પાણીની આવક વધી. ભાવનગરના મહુવામાં ભારે વરસાદથી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા. વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ઘૂસી ગયા. પાણી ભરાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરાયું. ભાવનગરમાં મહુવાથી વાઘનગર જતા 20 ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા મહુવાથી વાઘનગરનો કોઝવે બંધ. માર્ગ બંધ થતા ગ્રામજનોને હાલાકી. ભાવનગર શહેરમાં કૈલાશ વાટિકા પાણીમાં ગરકાવ થઈ. કૈલાશ વાટિકા ગાર્ડનમાં અડધાથી 1 ફૂટ પાણી ભરાયા. કરોડોના ખર્ચ હોવા છતાં પાણીનો નિકાલ ન થતા હાલાકી. ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી. ખરેડ ગામના કોઝવે પર ફરી વળ્યા વરસાદી પાણી. મહુવાથી ખરેડ જવાના મુખ્ય કોઝવે પર પાણી ભરાતા માર્ગ બંધ. ભાવનગરના ઘોઘા તાલુકામાં કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા. માલેશ્વરી નદીના પુલ પર પાણી ફરી વળતા હાલાકી. પાણી ભરાતા અવરજવર કરવામાં લોકોને તકલીફ. ભાવનગરના મહુવા અને જેસર પંથકમાં ભારે વરસાદથી માલણ અને રોજકી નદીમાં આવી ઘોડાપુર. મોટા ખૂંટવડા પાસે આવેલો માલણ ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. ભાવનગરના ગારિયાધાર પંથકમાં ભારે વરસાદથી કોઝવે બંધ થયો. જેસરથી ગુજરડા ભંડારીયા ગારિયાધાર માર્ગ બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો. પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારના ગામોને તંત્રએ એલર્ટ કર્યા. ભાવનગરના જેસર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી વહ્યા. કમોસમી વરસાદથી પાક નુકસાનીની ભીતિ. ભાવનગરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ફરી વળ્યા પાણી. ધોબી સોસાયટી વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાતા હાલાકી. નવા રોડ બનાવવા માટે ખોદેલા ખાડામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભાવનગરના જેસર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયું નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળીનો પાક ડૂબ્યો. તૈયાર મગફળી વરસાદી પાણીમાં તરતી જોવા મળી. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ. તળાજામાં ભારે વરસાદથી પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ અને મગફળીના પાકને
આજથી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી. આજથી 31મી ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી. 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચન કરાયું. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા. ધીરે ધીરે ડુંગરપુર થઈને રાજસ્થાનના ભાગોમાં જવાની શક્યતા. રાજસ્થાન વરસાદ થવાની શક્યતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રની મજબૂત સિસ્ટમના કારણે વરસાદની શક્યતા.